સદાચારમ શ્રાવણાશુ येन लोकान् जयेद्बुधः धर्माधर्मं यान् ब्रूहि સ્વર્ગનારકદાસ્તતા। મનુષ્ય ધર્મ જીવન વ્યતીત કરવા માટે કયા પ્રકારના સદાચારો આચરવા જોઈએ? આ છે શિવ મહાપુરાણમાં પૂછાયેલો પ્રશ્ન, જે શૌનક મુનિ અન્ય તમામ સાધુ સંતો અને મુનિઓના ઈચ્છા બળથી જે સવાલ નીકળે છે, એ સવાલ શૌનકજી સૂતજીને પૂછે છે કે હે સૂતજી, આ મનુષ્ય ધર્મમય જીવન જીવવા માટે સાદું ચીલાચાલુ જીવન તો બધા જીવે છે. કોઈક પાપ કરતા જાય છે, પુણ્ય કરતા જાય છે. ચિત્ર વિચિત્ર જીવનની આ દુનિયા છે, પરંતુ ભગવાનને એ ગમતી વાત નથી. મહાદેવને તો ધર્મમય જીવન ગમે છે, કે જે જીવનમાં ડગલે ને પગલે ધર્મ હોય. એટલે શૌનક ઋષિ મુનિઓએ સૂતજીને પૂછ્યું છે કે હે સૂતજી, સદાચારમ શ્રાવણાશુ येन લોકોન જયેદ્બુધઃ ધર્માધર્મં યાન બ્રૂહિ સ્વર્ગનારકદાસ્તતા। કે આપણે મનુષ્ય તરીકે જો ધર્મનું જીવન જીવવું હોય, ધર્મમય જીવન વ્યતીત કરવું હોય, પસાર કરવું હોય, આખું જીવન ધર્મમય રીતે પસાર કરવું હોય, તો કયા કયા સદાચારોનો આશ્રય લઈ શકાય? તો એના જવાબમાં સૂતજીએ 4 ધર્મો વિશે સંભળાવ્યું છે. સૌથી પહેલા તો આચારની વાત કરી છે. આચારઃ પરમો ધર્મઃ, સૌથી શ્રેષ્ઠ પરમ ધર્મ જો કોઈ હોય ને આપણો મનુષ્ય તરીકેનો, તો તે ધર્મ છે આચાર. શિખામણ તો બધા આપી શકે, મોટી મોટી વાત કરવી હોય તો જીભને વાર ક્યાં લાગે, પરંતુ પોતે આચાર કરીને જીવન જીવવું ને, એ બહુ અઘરી વાત છે. આચારઃ પરમો ધર્મઃ, સૌથી પહેલો આચાર એ જ આપણો પોતાનો પરમ ધર્મ છે. ત્યાર પછી વર્ણાશ્રમની વાત કરી છે. શિવ મહાપુરાણમાં ઉલ્લેખ છે કે વર્ણાશ્રમ એ કોઈ જન્મજાત પ્રમાણે નહીં, પરંતુ કર્મ પ્રમાણે પડેલા હતા. માત્ર કર્મ પ્રમાણે નહીં, પોતાના સ્વભાવ અનુસાર, ગુણધર્મોને અનુસાર અને કર્મને અનુસાર, એ રીતે માણસની અંદર 4 પ્રકારના ધર્મો કે વર્ણાશ્રમો પાડવામાં આવેલા હતા. એમાં સૌથી પહેલા બ્રાહ્મણ આવે છે. બ્રાહ્મણ એને કહી શકાય કે જે વેદને જાણનારો હોય. બ્રાહ્મણના ઘરે જન્મ લેનારો બ્રાહ્મણ એમ નહીં, શાસ્ત્ર વિધાન છે. પરંપરાગત રીતે નહીં, પરંતુ પોતાના કર્મો અને સ્વભાવ અને ગુણને આધારે જાતિ નક્કી થતી. તો બ્રાહ્મણ એને કહેવાય કે જે વેદને જાણનારો હોય. અને એ સિવાયના બધા જે બ્રાહ્મણો છે, એને દ્વિજ કહેવામાં આવ્યા છે. અને એ વખતે તો રાજા રજવાડાઓ હતા. રાજ્યનો જે રાજા રાજ્ય કરતો હોય, એની સેવામાં જે હાજર હોય, એને ક્ષત્રિય કહેવામાં આવતા. અને ખેતી વિષયક જે શ્રેષ્ઠ હોય, જે ખેતીને જાણતા હોય, ખેતી કામમાં પારંગત હોય, એમને વૈશ્ય કહેવામાં આવતા. અને એક ચાંડાળ બ્રાહ્મણ પણ છે, કે જે બીજાની ઈર્ષ્યા અને દ્વેષ કરે છે, એને ચાંડાળ બ્રાહ્મણ કહેવામાં આવતો. અને પૃથ્વી અને પ્રજાનું પાલન જે કરે છે ને, એને રાજા કહેવામાં આવતા. અને આ ત્રણેય વર્ણાશ્રમનો જે સેવા ચાકરી કરે છે, જેનો ધર્મ સેવા કરવાનો છે,
જેને સેવા કરવાની ટેક લીધી છે એ શુદ્ર વર્ણ છે. ઊંચો વર્ણ, નીચો વર્ણ, મધ્યમ વર્ગનો વર્ણ એવી કોઈ અહીં શાસ્ત્રમાં વાત જ નથી. વિભાગ છે કે જે યુદ્ધ વખતે રાજા મહારાજાઓને મદદ કરે છે એ ક્ષત્રિય છે. ખેતીવાડી સંભાળે છે એ વૈશ્ય બ્રાહ્મણ છે. જે બ્રહ્મ વિદ્યાનું જાણનાર છે એ બ્રાહ્મણ છે. અને જે આ ત્રણેયનું સેવા ચાકરીનું કાર્ય કરે છે એ શુદ્ર છે. તો આ પ્રકારે મનુષ્ય જો ધર્મ જીવન જીવવું હોય ને તો પોતાના કર્મ પ્રમાણે, પોતાનામાં જે આવડત છે એ પ્રમાણે, પોતાના ગુણ અનુસાર, પોતાના સ્વભાવ અનુસાર જીવન જીવવું જોઈએ.